બનાસકાંઠાના ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ. પ્રમુખ પદે ભાજપના પ્રભુજી રાઠોડ વિજેતા બન્યા. ઉપપ્રમુખ તરીકે અસ્મિતાબેન માનાણી ચૂંટાઈ આવ્યા. 26માંથી 20 સભ્યોએ ભાજપના ઉમેદવારોને મત આપ્યો. કોંગ્રેસે માત્ર 6 સભ્યોનું સમર્થન મળ્યું. અપક્ષ ઉમેદવારે પણ ભાજપને સમર્થન આપતા રાજકીય ચર્ચા ઉઠી. પૂર્વ કોંગ્રેસી પ્રભુજી રાઠોડ હવે ભાજપ તરફથી પ્રમુખ બન્યા. ધાનેરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને અમારી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ધાનેરા તાલુકાના મતદાર ભાઈઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી તાલુકા પંચાયતમાં 26માંથી 19 અમારા ડેલિગેટશ્રીઓ વિજય થયા હતા. આજે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવી છે. તેમાં આપણે પ્રભુજી રાજપૂત અને ઠાકોર સમાજના બેન અસ્મિતાબેનની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.